અસાનો એક પલ ચેન ના આવે, અસાનો એક પલ ચેન ના આવે, ઓ ત્રિકોણમિતિ તેરે બિના, ઓ ત્રિકોણમિતિ તેરે બિના. ઓકે, લેક્ચર નંબર 2. આજે આપણે ચેપ્ટર પૂરું, બીજા લેક્ચરમાં ચેપ્ટર પૂરું, બરોબર છે. પણ ધ્યાન રાખજો કે ખાલી વર્ષ 2021 માટે જ આ ઓફર છે, વર્ષ 2022માં ઓફર નથી. ટૂંક સમય માટેની ઓફર છે. નવા વર્ષ માટે પાછા વિડીયો બનાવવામાં આવશે 6ઠ્ઠા નંબરના દાખલાથી. આ લેક્ચરની અંદર આપણે 1 થી 5 દાખલા જોશું જે વર્ષ 2021માં પૂછાવાના છે. ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉદાહરણની વાત કરેલી હતી કે જે રીતના ઉદાહરણ હતા એ જ રીતના દાખલા છે, કંઈ નવીન છે નહીં. સાઇન કોસ ટેન જે તમારા મનમાં આવે તે લગાડો અને દાખલાનો જવાબ મને આપો. આવું આ ભાઈ કહે છે. તો ક્વેશ્ચન નંબર 1 જો, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા. હવે તમે સર્કસનું તમે જોયું હોય તો સર્કસનો જે તંબુ છે ને, તંબુ ક્રિસ પિક્ચર યાદ કરો. ક્રિસ પિક્ચરની અંદર દોરડા ખેંચીને બાંધેલા હતા જમીનમાં ખીલા સાથે. તો એ જે દોરડું છે એ કર્ણ બની જશે આપણો અહીંયા. એ જ રીતની કંઈક સિચ્યુએશન આવશે. જોજો કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર. હવે જો આ જમીન છે, અહીંયા કોઈ એક થાંભલો છે સેન્ટરનો, સમજી લો કે આ તંબુ જે બનાવવાનો છે થાંભલો છે, આના ટોચથી એક દોરડું અહીંયા ખેંચીને બાંધેલું છે, બરોબર. અને આની લંબાઈ કેટલી છે? 20 મીટર છે એવું કીધું છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે, જમીન સાથે બનાવે છે એટલે ઉચ્છેદ કોણ થયો? આમ સૂઈ જવાનું, સૂતા સૂતા ઉપર ટોચ જોવાની સર્કસની, બરોબર. તો 30નો ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. થાંભલાની ઊંચાઈ શોધવાની છે એનો મતલબ એવો કે તમારે આ શોધવાનું છે. નામ આપી દો A, B, C અથવા તો આપણું B, C. હવે શું આપેલું છે? કર્ણ આપેલો છે. કર્ણ સિવાયની કોઈ પણ એક બાજુ શોધવી છે. કઈ રીતે શોધી શકાય? ખૂણો C આપેલો છે. હવે ખૂણો C આપેલો છે 30નો, તો sin 30નું સૂત્ર લગાડો. sin 30 એટલે શું થાય? તો કે સામેની છેદમાં કર્ણ, સામેની કઈ છે? AB, કર્ણ કેટલો છે? AC. સામેની જે છે એ જ તમારું થાંભલાની ઊંચાઈ છે, તો મળી ગઈ થાંભલાની ઊંચાઈ. તો સૂત્ર કયું લગાડવાનું? તો sin 30નું. તો બસ કાંઈ જ નથી. પહેલાં તો શું આપ્યું છે? તો કે AB જે છે થાંભલાની ઊંચાઈ છે જે તમારે શોધવાની છે. AC દોરડાની લંબાઈ છે જે આપેલી છે 20 મીટર, બરોબર છે. અને ખૂણો C કેટલાનો છે? 30 ડિગ્રી. તો sin 30 બરાબર શું થાય? એ બીના છેદમાં AC થશે. હવે sin 30 1ના છેદમાં 2 AB શોધવાનું છે. AC 20 આપેલું છે, તો AB બરાબર શું થશે? 20. અહીંયા હોય છે ભાગાકારમાં છે તો ગુણાકારમાં 20 એકા 20 અને છેદમાં 2 તો રહેશે જ. તો AB બરાબર 10 દુ 20. તો AB કેટલું આવશે? 10 મીટર. એનો મતલબ એવો કે થાંભલાની ઊંચાઈ કેટલી હશે? 10 મીટર હશે. ઓકે, ચાલો દાખલા નંબર 2 તરફ પ્રયાણ કરીએ. દાખલા નંબર 2 શું કહે છે? તો કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે પડ્યું ને કે રકમ બની ગઈ. શું કીધું? વાવાઝોડાનું કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ, સમજો આ જમીન છે, આ ઝાડ છે, ભલે ઝાડ જેવું લાગે નહીં પણ ઝાડ છે, બરોબર. હવે શું કીધું છે? એવી રીતે પડે છે કે જમીન સાથે 30નો ખૂણો બનાવે. કોણ બનાવે છે? તો કે આની ટોચ જે છે, માનો કે અહીંથી ભાંગી ગયું ઝાડ, તો ઝાડ ભાંગશે એટલે નીચે જ પડશે. આડું તો ક્યાંય જશે નહીં, હવામાં વહી જાય, આમ વહી જાય એવું તો થશે નહીં. ક્યાં પડશે? નીચે પડશે. કેમ? તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ. ઓહો, મેથ્સમાં સાયન્સ લાવી દીધું. ભાઈ. તો નીચે પડશે. ખૂણો કેટલાનો બનાવે છે? 30નો બનાવે છે. પછી શું કીધું છે આગળ? જમીનને સ્પર્શે. ચાલો સ્પર્શી ગયું. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 છે. સ્પર્શતી ટોચ એટલે આ થડ, આ જે છે ભાગ એ અહીંયા ટચ થઈ ગયો, ત્યાંથી
થડ વચ્ચેનું અંતર તમને આપ્યું છે 8 મીટર. કેટલું છે? 8 મીટર. તો ઝાડની ઊંચાઈ શોધો. ઓકે, ઝાડની ઊંચાઈ એટલે આખી થાય, બરોબર છે. હવે તમે વિચારો, ઝાડની ઊંચાઈ શોધવી છે, તમારે બે વસ્તુ શોધવી પડશે. પહેલાં તો નામ આપી દો A, B, C. એક તો તમારે AB શોધવું પડશે, ત્યારબાદ તમારે AC પણ શોધવું પડશે. કેમ AC શોધવું પડશે? તો કે જે AC છે, હવે અહીંયા નામ આપી દો D બિંદુ. અહીંયા આ C જશે ને, આ જે બિંદુ C છે એ ક્યાં હશે? અહીંયા જશે. આ C ભાંગીને કે એવું નીચે એવું, ખબર પડે છે? એટલે તમારે શોધવું શું પડશે? AB અને AC. જો AB અને AC નો સરવાળો કરશો એટલે આખું CB થઈ ગયું, ખબર પડે છે? એટલે કર્ણ શોધવાનો છે અને AB શોધવાનો છે. ચાલો પહેલાં તો જે આપેલું છે તે લખી નાખીએ. તો કે BC કેટલું છે? 8 મીટર છે. હવે શોધવાનું શું છે? તો કે AB નું માપ અને AC નું માપ, આ બે શોધશો એટલે તમને શું મળશે? તો કે ઝાડની ઊંચાઈ કેટલી હતી એ મળશે, બરોબર. તો પેલું સ્ટાર્ટિંગ આપણે એ કરીએ કે પાસેની આપેલી છે, સામેની આપેલી નથી. તો tan નું સૂત્ર લગાડો. ચાલો, તો tan 30 બરાબર સામેની કઈ થાય? AB, પાસેની કઈ થાય? BC. તો tan 30 એટલે 1/3. AB શોધવાનું છે, BC કેટલું થાય? 8. તો AB બરાબર 8/3 થયું. ચાલો આને ઘડી ગામનામ રહેવા દો. હવે બીજી વાત કરીએ. ચાલો, AB મળી ગયું. હવે શું શોધવું છે? AC એટલે કે કર્ણ શોધવો છે. કર્ણ શોધવું હોય, પાસેની આપેલી છે, કર્ણ આપેલો નથી. કોસનું સૂત્ર લગાડો. cos 30 બરાબર પાસેની કઈ? BC. કર્ણ કયો? AC. AC ને કરતા બનાવો. AC ક્યાં વહી જાય? અહીંયા વહી જાય. તો BC ના છેદમાં cos 30. BC કેટલું છે? 8. cos 30 કેટલું થાય? વર્ગમૂળ 3/2. તો 8 ગુણ્યા 2/3. અંશનો છેદ એનો છેદ ક્યાં વહી જાય? અંશમાં. તો 2 ક્યાં વહી જશે? ઉપર. તો 16/3 મીટર. પણ જો CB શું થશે? ઝાડની ઊંચાઈ કેટલી? તો કે AB પ્લસ AC જેટલી થાય. AB પ્લસ AC જેટલી એટલે આખું CB મળી જશે. તો AB કેટલું મળ્યું? 8/3 અને AC કેટલું મળ્યું? 16/3. છેદ સરખો છે, અંશનો સરવાળો 18 + 14, સોરી 16 + 8, 24/3. 24 ભાગ્યા 1.73 કરો. અથવા તો ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરી નાખો તો પણ ચાલે, બરાબર છે. ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરો તો શું થશે? 24 વર્ગમૂળ 3/3 વર્ગમૂળ 3 8 તેરી 24. તો 8 વર્ગમૂળ 3 મીટર. તો ઝાડની ઊંચાઈ કેટલી હશે? 8 વર્ગમૂળ 3 મીટર. તો થઈ ગયો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. કાંઈ હતું નહીં, ખાલી ભાંગી ગયું હતું, ભાંગીને સીધું કર્યું એટલે કર્ણ અને બાજુ શોધવાની થઈ. ચાલો દાખલા નંબર 3 તરફ જઈએ. દાખલા નંબર 3 શું કહે છે? તો કે એક ઠેકેદારે બાળકને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં કેટલી લપસણી લગાડવાની છે? 2 લપસણી. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે તે રીતે પહેલાં જમીન દોરી. હવે 5 વર્ષથી નાના બાળકો હોય એના માટે શું કરે છે? 1.5 મીટર રહે તે રીતે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર. એટલે લપસણી છે સ્વાભાવિક છે, કેવી હશે? આમ જ હશે. લપસણી જોઈએ છે ને, નાના છોકરા હોય આપણે ત્યારે લપસણી બહુ ખાધી હશે. તો જમીનથી છેડો 5 મીટર રહે તે રીતે, એટલે કે આ ઊંચાઈ કેટલી રહે છે? 5 મીટર રહે છે. લાગે છે ને? કાટકોણ ત્રિકોણ ન લાગતું, થોડુંક સીધું કરી નાખીએ, બરોબર. 1.5. પછી શું કીધું છે? જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. એટલે આ ખૂણો કેટલાનો બને છે? 30નો. જેમ વાંચો ને એમ લખતું જવાનું, દોરતું જવાનું એટલે આઈડિયા આવશે. તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈએ સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60નો ખૂણો બનાવતી હોય તેવી લપસણી પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. ઓકે, હવે બીજું શું કરે છે?
તો કે જમીનથી 3 મીટરની ઊંચાઈએ સીધો ઢાળ હોય. આમાં દોરવી હોય તો દોરી શકો છો, અથવા તો બીજી આકૃતિ સમજી લો કે અહીંયા છે જમીનથી કેટલી મીટર ઊંચાઈએ? 3 મીટર ઊંચાઈએ. ખૂણો કેટલાનો બનાવશે? 60 અંશનો ખૂણો બનાવે છે. બરોબર છે? કેવું થશે? 60 અંશનો ખૂણો. અથવા તો અહીંયા ટચ કરી દો તો એ વાંધો નહીં, ન કરો તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. લપસ નહીં, અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, વચ્ચે જગ્યા તો હોવી જોઈએ ને ભાઈ, નકર તો અડી જાય સામા સામે બંને. ઓકે, તો લપસણીની લંબાઈ શોધો. બંને લપસણીની લંબાઈ શોધવાની છે. નામ આપી દો A, B, C, P, Q, R. આના માટે વાત કરીએ. લપસણીની લંબાઈ શોધવી છે એનો મતલબ કે કર્ણ શોધવો છે, એસીનું માપ શોધવું છે. તમને સામેની બાજુ આપેલી છે તો sin 30નું સૂત્ર લગાડો ને. sin 30, પહેલાં તો જે વસ્તુ આપી છે લખી નાખો. AB આપ્યું છે કેટલું છે? 1.5 મીટર. ખૂણો C કેટલો છે? 30. PQ કેટલું છે? 3 મીટર. ખૂણો R કેટલો છે? 60. sin 30 સામેની છેદમાં કર્ણ. AB બરાબર શું થશે? AC બરાબર શું થશે? AB ના છેદમાં sin 30. AB કેટલું છે? 1.5 છેદમાં sin 30 વર્ગમૂળ 3 થશે ને. વર્ગમૂળ 3 ના છેદમાં 2 એટલે 1.5 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3, તો 1.5 ગુણ્યા 2 15 દુ 30 એટલે 3 ના છેદમાં વર્ગમૂળ 3. ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાકારને ભાગાકાર કરવું, અથવા તો 3 ને એવું લખી શકાય વર્ગમૂળ 3, તો ઉપર નીચે એક વર્ગમૂળ 3 ઉડી જાય. કેટલા વચ્ચે? ખાલી વર્ગમૂળ 3. એનો મતલબ એવો કે આ જે લંબાઈ છે એ કેટલી હશે? વર્ગમૂળ 3 મીટર હશે. ઓલા માટે વાત કરીએ. સેમ સૂત્ર લગાડો. sin 60 PQ ના છેદમાં PR. તો PR તમારે શોધવાનું છે. તો PQ ના છેદમાં sin 60. sin 60 કેટલું છે? અને સોરી, PQ કેટલું છે? 3. sin 60 કેટલું થાય? 1 ના છેદમાં 2 એટલે 3 ગુણ્યા 2 6 મીટર. તો બંને સીડીની લંબાઈ મળી ગઈ. એક સીડીની કેટલી હશે? વર્ગમૂળ 3. એટલે કે 5 વર્ષથી નાના બાળકો માટેની સીડીની લંબાઈ કેટલી આવશે? વર્ગમૂળ 3. બાકીના બધા માટે કેટલી આવશે? 6. તો આ થઈ ગયો દાખલા નંબર 1, 2 અને ટન. હવે જોઈએ દાખલા નંબર 4. La 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 la. દાખલા નંબર 4 શું કે છે? ટાવરના પાયાથી 30 મીટર દૂર. પહેલાં તો ટાવર દોરવો પડશે. ટાવર ક્યારે દોરાય? જમીન હોય ત્યારે દોરાય. હાલો ભાઈ, ટાવર દોર્યો. 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ઉદાહરણ નંબર 1 શું કીધું છે? જમીન અહીંથી કેટલું છે દૂર? 30 મીટર દૂર છે. આ બિંદુ પર કેટલું છે? 30. ટાવરની ટોચ સાથે કેટલાનો ઉચ્છેદ કોણ બનાવે છે? 30 અંશનો બનાવે છે. તો ટાવરની ઊંચાઈ શોધો એટલે આ શોધવાનું છે. ચાલો, તો શું આપ્યું? પાસેની બાજુ આપી છે, સામેની શોધવાની છે. તો સૌથી પહેલાં તો નામકરણ આપી દઉં. A, B, C. AB શું છે? ટાવરની ઊંચાઈ જે તમારે શોધવાની છે. ત્યારબાદ BC કેટલું છે? 30 મીટર. અને ખૂણો C કેટલો છે? 30 અંશ. સિમ્પલ છે. tan 30નું સૂત્ર મૂકો. સામેની છેદમાં પાસેની, AB ના છેદમાં CB. AB શોધવાનું છે તો CB ગુણ્યા tan 30. હવે CB કેટલું છે? 30. tan 30 કેટલું થાય? 1 ના છેદમાં વર્ગમૂળ 3. આ 3 ગુણ્યા 10 ના છેદમાં વર્ગમૂળ 3 લખાય. ઉપર નીચે વર્ગમૂળ 3 ઉડી જશે તો ઉપર શું વધશે? ખાલી એક વાર વર્ગમૂળ 3 વધશે અને ગુણ્યા 10 એટલે 10 વર્ગમૂળ 3 મીટર.
ટાવરની ઊંચાઈ કેટલી આવી ગઈ? 10 વર્ગમૂળ 3. સિમ્પલ સાદું રૂપ આપ્યું છે, ઉપર 3 છે, 3 ને આપણે એવું લખી શકીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, ઉપર નીચે વર્ગમૂળ 3 ઉડી ગયા એટલે ઉપર ખાલી એકવાર વર્ગમૂળ 3 વધશે અને ગુણ્યા 10 એટલે 10 વર્ગમૂળ 3 મીટર ટાવરની ઊંચાઈ. તો લખી નાખવાનું અહીંયા કે ટાવરની ઊંચાઈ કેટલી છે? 10 વર્ગમૂળ 3 મીટર. જો એકમ નહીં લખવો હોય તો પણ માર્ક્સ કટ થઈ જશે, એટલે એકમ લખવાનું પણ ભૂલવાનું નથી, બરોબર. ચાલો 5મો દાખલો જોઈ લઈએ. એક પતંગ જમીનથી 60 મીટર, ઓહો લપેટ, બરાબર, બધાની ફેવરિટ. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલી છે. ચાલો, જમીન છે, જમીનથી આ કોઈ એક પતંગ છે, ખંભાતી પતંગ છે, કઈ છે? હા, શું કીધું છે? એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ, એટલે આની ઊંચાઈ કેટલી છે? 60 મીટર ઊંચી છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ એક બિંદુ સાથે બાંધેલો છે. માનો કે અહીંયા કંઈક છેડો બાંધેલો છે, પછી એમ ન વિચારતા કે સાહેબ પતંગનો ઝોળો પડે છે, ઝોળો નથી પડતો, ડાયરેક્ટ સીધું બાંધેલું છે, એવું મગજમાં રાખજો. ઘણા તો પાછા મારા હોશિયાર વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સાહેબ ઓહો ઝોળો પડે છે, આમાં કેમ તમે દોરી માપી? પણ આ સિચ્યુએશન કેવી છે? એકદમ હલકો દોરો છે, ઝોળો નથી પડતો ભાઈ, તમારે 10-12 તારની દોરી નથી. જમીન પરના કોઈ એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60નો છે. દોરીનો જમીન સાથેનો ખૂણો કેટલાનો છે? 60 અંશનો છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં, જો આને ભાઈ કહી દીધું રકમમાં દોરીમાં કોઈ પણ પ્રકારની ઢીલ છે નહીં, એટલે ઝોળો કોઈ પડતો નથી, તો દોરીની લંબાઈ બે શોધો. દોરીની લંબાઈ શોધવાની એટલે કે આ શોધવાનું છે, કેટલું હશે તે? આ પેલું છે, નામકરણ કરી દો, A B C. હવે AB શું છે? જમીનથી પતંગની ઊંચાઈ, આ તમને આપી દીધું છે ફિક્સ 60 મીટર. શોધવાનું શું છે? તો કે AC. AC શું છે? દોરીની લંબાઈ જે તમારે શોધવાની છે, અને ખૂણો C કેટલાનો આપી દીધો છે? 60. કર્ણ છે શોધવાનો. ત્રિકોણની કોઈ એક બાજુ આપી દીધી છે, ખૂણાની સામેની બાજુ છે, તો સિમ્પલ વસ્તુ છે. કયું સૂત્ર લાગવું જોઈએ? sin 60 બરાબર AB ના છેદમાં AC. AC શોધવાનું છે, તો AB ના છેદમાં sin 60. તો AC બરાબર AB બરાબર શું છે? 60. 60 ના છેદમાં sin 60 વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો AC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3. 60 ગુણ્યા 2 120 ભાગ્યા વર્ગમૂળ 3. અથવા તો તમે આને આ રીતે પણ લખી શકો કે 3 ગુણ્યા 40 છેદમાં વર્ગમૂળ 3. તો ઉપર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા 40 છેદમાં વર્ગમૂળ 3. તો શું આવશે જવાબ? 40 વર્ગમૂળ 3 મીટર. ચોપડીની અંદર કદાચ પોઈન્ટમાં આપી દીધું હોય તો વર્ગમૂળ 3ની કિંમત કઈ લઈ લેવાની? 1.73. આ યાદ રાખી લેવાનું કે વર્ગમૂળ 3ની કિંમત કેટલી થશે? 1.73. ફિક્સ નથી 1.73 થતી, પણ અંદાજિત 1.73 થાય છે, બરોબર? કારણ કે આ સમય સંખ્યા છે એટલે વર્ગમૂળ 3 તો ચાલ્યા જ કરશે. તો આપણે અંદાજિત કિંમત 1.73 લઈ લેશું. તો ચોપડીમાં જવાબ કદાચ એવો આપ્યો હોય પોઈન્ટમાં, તો વર્ગમૂળ 3ની જગ્યાએ 1.73 મૂકી દેવાનું. 1.73 ગુણ્યા કેટલા કરી દેવાના? 40. જે જવાબ મળે તે. તો દોરીની લંબાઈ કેટલી થશે? 40 વર્ગમૂળમાં 3 એટલે કે કર્ણ. બસ આ જ રીતના દાખલા છે, પૂછાય વધીને. તો 3 માર્ક્સમાં આ રીતનો દાખલો પૂછાઈ શકે, અથવા તો એક સાથે કંઈક ગણતરી થોડીક લાંબી આવતી હોય એ ટાઈપનો દાખલો પૂછાઈ શકે, બરાબર છે. પછી 3 માર્ક્સમાં દાખલો પૂછવો હોય તો કયો? ઝાડવાળો, કે ઝાડ સીધું હતું, વચ્ચેથી બેન્ડ થઈ ગયું, ભાંગી ગયું. તો આવો દાખલો પૂછવાનું કારણ શું? કે તમારે એની અંદર થોડુંક વિચારવું પડે કે ઝાડ તૂટે છે, જમીન સાથે પડે છે, તો મારે કઈ રીતનું શું શોધવું જોઈએ, મગજમાં આઈડિયા કઈ રીતનો આવવો જોઈએ. તો આ રીતના લોજિકલ દાખલા પૂછાઈ શકે. કદાચ એવું પણ પૂછે કે થાંભલો ભાંગી ગયો, વચ્ચેથી પડ્યો, ઝાડવું પડી ગયું, નાળિયેરી પડી ગઈ, કંઈ પણ વસ્તુ આવું શોર્ટ પૂછી શકે. તો આ 3 માર્ક્સની અંદર પૂછાય. હા, આની અંદર દાખલા બહુ સારા હતા, પણ આ વર્ષે સિલેબસમાં નથી, એટલા માટે દાખલા આમાંથી જ કોઈક હોવાનો છે. ક્લિયર? તો
ચેપ્ટર 9માં બસ આટલું છે વર્ષ 2021 માટે. વારે વારે કહું છું, પછી એવું ન વિચારી લેતા કે નેક્સ્ટ યર પણ આ જ છે. તમે એમ કહેશો કે સાહેબ લક્ષ એકેડમીમાં આવું કીધું હતું, ત્યાં કોઈ સાંભળશે નહીં. ઓકે, તો જો વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ભૂલવાનું નથી અને જોડાઈને રહો લક્ષ એકેડમી સાથે. તમારી સફળતા એ જ અમારું લક્ષ્ય છે. ઓકે.